हाय फ्रेंड्स, हेल्थ बचेदार में तमारू स्वागत है। आपणे जे क्वेश्चन पूछो तो बराबर बायोमेडिकल वेस्ट वाळो एनी अंदर गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड आंसर आवशे। बराबर कयो? गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड। चलो જોઈએ આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને બધા સ્ટુડન્ટની રિક્વેસ્ટ હતી કે રીઝનિંગ અને એનાલિટિક પર વિડીયો લાવો તો આપણે શોર્ટ ટાઈમમાં એ પણ ચાલુ કરી દઈશું। ચલો શરૂઆત કરીએ આજના પેપરની। क्वेश्चन नंबर 1, નીચેના પૈકી હાઇપોકેલ્સેમિયામાં કયું સાઇન જોવા મળશે? તો હાઇપોકેલ્સેમિયાની કન્ડિશનમાં કયું સાઇન જોવા મળશે? ટ્રાઉઝી સાઇન, ચોસ્ટેક સાઇન, એ અને બી બંને કે એક પણ નહીં? તો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને। હવે જુઓ આની અંદર કે ભાઈ ચોસ્ટિક સાઇનની અંદર શું જોવા મળે અને ટ્રાઉઝી સાઇનની અંદર શું મળે? ઘણીવાર અલગથી તમને પૂછી શકે। તો ટ્રાઉઝી સાઇનની અંદર શું જોવા મળે છે કે બીપી મશીન આપણે જ્યારે હાથ ઉપર બાંધતા હોઈએ ત્યારે એની અંદર શું કાર્પોપેડલ સ્પાઝમ જોવા મળે? શું જોવા મળે? કાર્પોપેડલ સ્પાઝમ। અને ચોસ્ટિક સાઇનની અંદર આપણે ચહેરાના જે ફેશિયલ નર્વ હોય ત્યાં આપણે શું કરીએ? ટચ કરતા હોઈએ એટલે ત્યાં શું હોય? તેના જે મસલ્સ હોય ખેંચાતા એવું ફીલ થતું હોય છે। ક્લિયર? અને બંને વસ્તુ શું કેલ્શિયમ લેવલ ઘટવાના કારણે જોવા મળે છે। નીચેના પૈકી આઈ કેર કરતી વખતે કયા સ્ટેપનું પાલન કરશો? કે ભાઈ આપણે આઈ કેર કરીએ છીએ તો કયા સ્ટેપનું પાલન કરીશું? કેવી રીતે ક્લીન કરીશું? ઇનર કેન્થસ ટુ આઉટર કેન્થસ ટુ ઇનર કેન્થસ, પીના ટુ આઉટર કેન્થસ કે ઓરિકલ ટુ મિડિયલ કેન્થસ? તો જવાબ શું આવશે આની અંદર? જવાબ આવશે ઇનર કેન્થસ ટુ આઉટર કેન્થસ। બરાબર, જોઈ લો ઇનર કેન્થસથી એટલે અંદરના ભાગથી લઈને આપણે બહારની બાજુ આવવાનું છે। હંમેશા યાદ રાખવું, ઇનર ટુ આઉટર યાદ રાખવાનું છે। બરાબર। એક્સિડેન્ટલ ઇન્જરીના પેશન્ટમાં હેડ ઇન્જરી માટેનો અગત્યનું એલાર્મ કયું છે? કે ભાઈ એક એક્સિડેન્ટલ ઇન્જરી થઈ છે જેમાં પેશન્ટને હેડ ઇન્જરી થઈ તો એમાં અગત્યનું એલાર્મ આપણને ખબર કઈ રીતે પડશે? તો બ્રેડિકાર્ડિયા, હાઇપોટેન્શન, ઇયર બ્લીડિંગ કે હાઇપરપાયરેક્સિયા? તો કઈ કન્ડિશન જોવા મળશે તેથી આપણે એલર્ટ થઈ જવાનું? તો તેની જવાબ આવશે ઓપ્શન સી, ઇયર બ્લીડિંગ। બરાબર, જ્યારે પણ હેડ ઇન્જરી હોય અને ઇયર બ્લીડિંગ જોવા મળે તેનો મતલબ કે ભાઈ CSF નીકળી શકે એટલે કે બેઝિકલ સ્કલ ફ્રેક્ચર હોઈ શકે એવું તમે વિચારી શકો। બરાબર। CPR દરમિયાન જો હાથનો પ્રોપર ઉપયોગ કરવાથી નીચેના કોમ્પ્લિકેશનને નિવારી શકાય? આપણે CPR આપતા હોય તો વ્યવસ્થિત પોઝિશન્સ રાખીએ તો કયું કોમ્પ્લિકેશન આપણે અટકાવી શકીએ? એસ્ફેક્સિયા, વોમિટિંગ, હર્નિએશન કે રિબ ફ્રેક્ચર? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે રિબ્સ ફ્રેક્ચર। બરાબર। CPR હંમેશા કઈ જગ્યાએ આપવાનો? આપણે લોઅર હાફ ઓફ ધી સ્ટર્નમ। કઈ જગ્યાએ આપી પૂછાય તો લોઅર હાફ ઓફ ધી સ્ટર્નમમાં CPR આપણે આપીએ છીએ। ડીકેન્યુલાઇઝેશન એટલે શું? આઈવી કેન્યુલા રિમૂવ કરવી, આઈવી ડ્રીપ ડિસકન્ટિન્યુ કરવી, ટ્રેકેસ્ટોમી રિમૂવ કરવી કે કાર્ડિયાક કેથેટરાઇઝેશન રિમૂવ કરવું? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ટ્રેકેસ્ટોમી રિમૂવ કરવી, જે ડીકેન્યુલેશન તરીકે આપણે ઓળખીએ છીએ। ક્લિયર? નીચેના પૈકી નિડલ પ્રિકિંગ મારફતે HIV ફેલાવાનો રેશિયો કેટલો છે? કે નિડલ પ્રિકથી HIV ફેલાવાનો રેશિયો કેટલો છે? 1:300, 1:200, 1:100 કે 1:30? જવાબ આવશે ઓપ્શન એ, 1:300। બરાબર। ફ્યુમિગેશન્સ માટે નીચેના પૈકી સામાન્ય રીતે વપરાતું એજન્ટ કયું છે? તો ફ્યુમિગેશન્સ આપણે કરતા હોઈએ તો એમાં કયું એજન્ટ વાપરીએ છીએ? ઇથિલિન ઓક્સાઇડ, ફોર્મેલિન ટેબ્લેટ, એ અને બી બોથ કે ફિનોલ? તો જવાબ શું આવશે આની અંદર? જવાબ રહેશે ઓપ્શન સી, ઇથિલિન ઓક્સાઇડ અને ફોર્મેલિન ટેબ એટલે કે સી આપણો સાચો આન્સર રહેશે। કારણ કે ફ્યુમિગેશન આપણે શું કરીએ? ઓપરેશન થિયેટર માટે યુઝ કરતા હોઈએ છીએ અને ઇથિલિન ઓક્સાઇડ ગેસ પણ આપણે કરતા હોઈએ છીએ। અને ખાસ યાદ રાખવાનું કે જ્યારે ફ્યુમિગેશન્સ થઈ જાય તો ઓછામાં ઓછી 24 થી 48 કલાક, કેટલું? 24 થી 48 કલાક જે રૂમનું તમે ફ્યુમિગેશન્સ કર્યું હોય એને ક્લોઝ રાખવાનો હોય છે। અંબુ એટલે શું? અંબુનું પૂરું નામ શું છે? આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીથિંગ યુનિટ, એરવે મેન્યુઅલ બ્રીથિંગ યુનિટ, આર્ટિફિશિયલ માઉથ બ્રીથિંગ યુનિટ કે એરવે માઉથ બ્રીથિંગ યુનિટ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીથિંગ યુનિટ। બરાબર। એક પેશન્ટ હાઇપરપાયરેક્સિયા સાથે દાખલ થાય છે, તેને નેક, રિજિડિટી અને વોમિટિંગ પણ છે। ડૉક્ટર તેનું કામચલાઉ નિદાન મેનિન્જાઇટિસ કરે છે તો નીચેના પૈકી કયું પ્રોસિજર અમલમાં લેશો? એ ટૂંકમાં મેનિન્જાઇટિસનું પેશન્ટ છે તો આપણે ઓળખવા માટે અથવા નિદાન કરવા માટે કયો પ્રોસિજર કરીશું? લંબાર પંક્ચર, એબ્ડોમિનલ પેરાસિન્થેસિસ, ટેપિંગ કે કલ્ચર ટેસ્ટ? તો જવાબ આવશે આની અંદર લંબાર પંક્ચર આપણે કરતા હોઈએ છીએ। બરાબર। લંબાર પંક્ચર જનરલી ક્યાં કરીએ? તો L3 અને L4 અથવા L4 અને L5ની અંદર કરતા હોઈએ છીએ। રિંગલ લેક્ટેડ આઈવી ફ્લુઇડમાં નીચેના પૈકી શું હોતું નથી? તો રિંગલ લેક્ટેડ જે RL પાઇન્ટ આવે એમાં શું ના હોય? બાયકાર્બોનેટ, સોડિયમ, પોટેશિયમ કે ક્લોરાઇડ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, બાયકાર્બોનેટ હોતું નથી। શું શું હોય? જુઓ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ અને કેલ્શિયમ આટલી વસ્તુ તમને રિંગલ લેક્ટેડની અંદર જોવા મળશે પણ બાયકાર્બોનેટ હોતું નથી। અને RLને બીજું નામ શું છે? હાર્ટમેન સોલ્યુશન કહેવામાં આવે। શું કહેવામાં આવે? હાર્ટમેન સોલ્યુશન। અને બસવાળા પેશન્ટમાં ડ્રગ ઓફ ચોઇસ છે RL। ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો। નીચેના પૈકી કોરાસોકોપ સાયકોસિસ શાના કારણે જોવા મળે છે? તો કોરાસોકોપ સાયકોસિસ આલ્કોહોલ, સિરોટોનિન, ઓપિયમ કે
डिफेन्टेरेमाइन। तो जवाब शू आवशे? कोरासोसाइकोसिस आल्कोहोलना कारणे तमने जोवा मळशे कि कोरासोसाइकोसिस एटले शुं? विटामिन B1 थायमिननी उणप जोवा मळे, बराबर। एना ए केम जोवा मळे कि वधु પડતો તમે આલ્કોહોલ લીધો હોય એના પરિણામે જોવા મળતો હોય છે, બરાબર। એના આપણે વર્નિક્સ કોરાસોકોફ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખીએ છીએ। એડલ્ટમાં જોવા મળતો લ્યુકેમિયા સામાન્ય રીતે કયો છે? એડલ્ટની અંદર જે જોવા મળે એ કયો છે? CLL, CML, ALL કે પછી AZL? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ CLL, બરાબર। ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા સૌથી સામાન્ય રીતે એડલ્ટની અંદર જોવા મળે છે, આ બ્લડ કેન્સર છે। અને ALL એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા તમને બાળકોની અંદર જોવા મળશે, બરાબર। ન્યૂબોર્ન બેબીમાં ફર્સ્ટ ટ્રાન્ઝિશનલ પીરિયડ કેટલા સમયનો જોવા મળે છે? ન્યૂબોર્ન બેબીની અંદર ફર્સ્ટ ટ્રાન્ઝિશનલ પીરિયડ કેટલા સમયનો હોય છે? 0 થી 5, 0 થી 10, 0 થી 30 કે 0 થી 20? તો ફર્સ્ટ ટ્રાન્ઝિશનલ પીરિયડ તમને ઓપ્શન સી 0 થી 30 મિનિટનો જોવા મળશે। પછી બેબી શું કરતું હોય? સ્લીપ કરતું હોય। શું કરતું હોય? ઊંઘી જતું હોય। એટલે ફર્સ્ટ પીરિયડ ઓફ રિએક્ટિવિટી પૂછે, અવેક એલર્ટનું પૂછે તો પણ 0 થી 30 મિનિટ। ક્લિયર? યાદ રાખજો। નીચેના પૈકી रिंगल लेक्टेट कई कंडीशन्सમાં ન અપાય? हाइपोवोलेमिया, बर्न्स, लेक्टिक एसिडोसिस के डायरिया? तो जवाब शू रहेशे? जवाब रहेशे ऑप्शन सी लेक्टिक एसिडोसिस अंदर आपणे आपता नथी, बराबर। आरएल में शुं होय? लेक्टेक होय जे लिवर अंदर बायकार्बोनेट में फेरवाई जाए, परिणामे लेक्टिक एसिडोसिस कंडीशन्स थी भरेलू होय, बराबर। एटले आ प्रॉब्लम्स थाय। एमां हाइपोवोलेमिया, बर्न्स अने डायरिया अंदर आपणे आरएल आपता होईए छीए। अनकॉन्शियस पेशન્ટ में हाइपोक्सिया माटेनुं वहेलासरनुं लक्षण कयुं? धारो के अनकॉन्शियस पेशન્ટ आव्युं होय, हवे एनुं आपणे हाइपोक्सिया निदान करवुं होय तो तमने कयुं साइन जोवा मळशे? हाइपरटेन्शन, साइनोसिस ऑफ एक्सट्रीमिटीज, रेस्टलेसनेस के एक पण नहीं? तो आनी अंदर जवाब शुं रहेशे? जवाब रहेशे ऑप्शन सी रेस्टलेसनेस। शुं जोवा मळशे? रेस्टलेसनेस। क्लियर? એટલે હાઇપોક્સિયાનું સૌથી પહેલું લક્ષણ તમને રેસ્ટલેસનેસ જોવા મળે અને પછી સાઇનોસિસ જોવા મળતું હોય। સાઇનોસિસ લેટ સાઇન પૂછે તો સાઇનોસિસ, અર્લી સાઇન પૂછે તો રેસ્ટલેસનેસ। ક્લિયર? નીચેના પૈકી પેરાસિમ્પેથેટિક નર્વનું મહત્વનું કાર્ય શું છે? નીચેના પૈકી પેરાસિમ્પેથેટિક નર્વનું મહત્વનું કાર્ય સ્વીટ ગ્લેન્ડનું સિક્રેશન્સ, પીપીલનું સંકોચન, પીપીલનું ડાયલેશન કે ટેસ્ટ આપવાનું? તો પેરાસિમ્પેથેટિક વિશે મેં સમજાવ્યું છે ન્યુરો સિસ્ટમના લેક્ચરમાં। તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે પીપીલનું સંકોચન કરવું, એટલે કોન્સ્ટ્રિક્શન્સ ઓફ પીપીલ એ સિમ્પેથેટિક કરે, બરાબર। सॉरी पेरासिम्पेथेटिक करे અને સિમ્પેથેટિકની અંદર શું હોય? ડાયલેટ કરે। શું કરે? સિમ્પેથેટિક ડાયલેટ કરે કારણ કે એ ફાઇટ અને ફ્લાઇટનું શું કરતું હોય? એક્શન કરતું હોય છે, જ્યારે પેરાસિમ્પેથેટિક રેસ્ટ કરતું હોય, બરાબર। એટલા માટે ऑप्टिक डिस्क में एडीमा आवे तो तेने शुं कहेवाय? ग्लूकोमा, रेटाइनोपैथी, पेपिलोएडीमा અને लिम्फोएडीमा? तो आनो आपणो जवाब शुं रहेशे? जवाब रहेशे ऑप्शन सी पेपिलोएडीमा तरीके आपणे ओळखीए छीए, बराबर। कारण के आईसीपी वधे तो ऑप्टिक डिस्क पर शुं आवे? ऑप्टिक डिस्क पर आ ऑप्टिक डिस्क छे, बराबर, एनी अंदर तमने स्वेलिंग जोवा मळे। क्लियर? એટલે रेटाइनोपैथी एक रेटाइनानो रोग छे। નીચેના પૈકી કયું ECG ફાઇન્ડિંગમાં માયોકાર્ડિયલ ઇન્ફેક્શન દર્શાવે છે? કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની અંદર ECG શું જોવા મળશે? ટી વેવ ઇન્વર્જન્સ, વાઇડ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ, પ્રેઝન્સ ઓફ યુ વેવ્સ, એસટી સેગમેન્ટ એલિવેશન્સ? તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની અંદર ECG હંમેશા એસટી સેગમેન્ટ એલિવેશન્સ તમને જોવા મળશે, બરાબર। નીચેના પૈકી નાઇટ્રોગ્લિસરીનની કઈ સમસ્યા સાઇડ ઇફેક્ટ જોવા મળે છે? તો નાઇટ્રોગ્લિસરીન ચાલતી હોય, બરાબર, તો એને સાઇડ ઇફેક્ટ કઈ જોવા મળે? તો એની અંદર ફીવર, વેટ ગેઇન, હેડેક કે વેટ લોસ? તો જવાબ આવશે ઓપ્શન सी हेडेक तमने जोवा मळशे, बराबर। कारण के नाइट्रोग्लिसरीन शुं छे? एक वासोडायलेटर ड्रग्स है। कई वासोडायलेटर ड्रग्स है जेना कारणे ब्लडनी अंदर शुं थई जाय? ब्लड सप्लाय वधी जाय, परिणामे हेडेक तमने जोवा मळतुं होय छे। क्लियर? નીચેના પૈકી એપિકલ પલ્સ કઈ જગ્યાએથી લેવામાં આવે છે? તો એપિકલ પલ્સ આપણે કઈ જગ્યાએથી લઈએ છીએ? 4th ઇન્ટરકોસ્ટલ સ્પેસ મિડ ક્લેવિક્યુલર લાઇન, બરાબર। 5th ઇન્ટરકોસ્ટલ સ્પેસ મિડ ક્લેવિક્યુલર લાઇન, 6th ઇન્ટરકોસ્ટલ કે 7th ઇન્ટરકોસ્ટલ સ્પેસ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી 5th ઇન્ટરકોસ્ટલ સ્પેસ મિડ ક્લેવિક્યુલર લાઇન, બરાબર। આ એપિકલ પલ્સ આપણે અહીંયા હોય છે। ક્લિયર? ધારો કે ઇન્ફન્ટમાં પૂછે તો 4th યાદ રાખવાનું। કયું? ઇન્ફન્ટમાં 4th ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર તમને એપિકલ પલ્સ જોવા મળશે। નીચેના પૈકી કયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ પેપ્ટિક અલ્સર માટે જવાબદાર છે? તો પેપ્ટિક અલ્સર થવા માટે જવાબદાર માઇક્રો ઓર્ગેનિઝમ્સ કયા છે? સ્ટ્રેપ્ટોકોકાઈ, સ્ટેફાઇલોકોકાઈ, હેલિકોબેક્ટેરિયમ પાયલોરી કે ઉપરના તમામ? તો જવાબ આવશે ઓપ્શન સી હેલિકોબેક્ટેરિયમ પાયલોરી તમને જોવા મળે, જેને એચ પાયલોરી તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર। નીચેના પૈકી કયું લક્ષણ ડીપ વેન થ્રોમ્બોસિસનું નથી? અહીંયા શું પૂછ્યું છે? નથી, બરાબર। ડીપ વેન થ્રોમ્બોસિસનું કયું લક્ષણ નથી? સાઇનોસિસ, પેન, ઓમાન સાઇન કે પછી સ્વેલિંગ? તો કયું નથી? તો આનો આપણો જવાબ આવશે ઓપ્શન એ સાઇનોસિસ જોવા મળતું નથી। જો ડીપ વેન થ્રોમ્બોસિસની અંદર તમને ઓમાન સાઇન જોવા મળશે, બરાબર, જે ડોર્સિફ્લેક્શન્સ કરે, ડોર્સિફ્લેક્શન કરતાં તમને અહીંયા કાપ મસલ્સ અંદર પેન જોવા મળશે, બરાબર। પછી સ્વેલિંગ જોવા મળે અને પેન જોવા મળતું હોય છે।
નીચેના પૈકી લેરિન્જિયલ કેન્સરનું સામાન્ય લક્ષણ કયું છે? તો લેરિન્જિયલ કેન્સર થવા માટે સામાન્ય લક્ષણો કયું છે? બ્લીડિંગ, હોર્સનેસ ઓફ વોઇસ, ઇનડાઇજેશન કે એરિયા ઓબ્સ્ટ્રક્શન. તો જવાબ શું હશે? હોર્સનેસ ઓફ વોઇસ. પછી બીજું તમને ક્વેશ્ચન આવડવા જોઈએ કેન્સરની અંદર, ક્વેશ્ચન આવડવા જોઈએ. પછી રેડિયેશન થેરાપી, સાઇડ ઇફેક્ટનો ક્વેશ્ચન એક આવે છે, અને કીમોથેરાપી. બરાબર. નીચેના પૈકી લેરિન્જિયલ કેન્સરનું સામાન્ય લક્ષણ તો આપણે જોઈ લીધું. ક્લિયર? હોર્સનેસ ઓફ વોઇસ તમને જોવા મળે છે. નીચેના પૈકી કયું પરિબળ ગેસ્ટ્રિક મોટિલિટી માટે જવાબદાર છે? ગેસ્ટ્રિક મોટિલિટી માટે કયું પરિબળ જવાબદાર છે? તો સ્ટ્રેસ, એબ્ડોમિનલ રિટેન્શન્સ, વેગોટોમી કે એન્ઝાઇટી. તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, વેગોટોમી. બરાબર. કે ગેસ્ટ્રિક મોટિલિટી એટલે પેટનું હલનચલન મુખ્યત્વે વેગસ નર્વ દ્વારા કંટ્રોલ થતું હોય છે. બરાબર. અને મોટિલિટીને એસિડ ઘટાડવા માટેની એક સર્જરી છે કે જે વેગોટોમી આપણે વેગસ નર્વ કાપી નાખતા હોઈએ છીએ. બરાબર. અને સ્ટ્રેસને શું કરે છે? પાચનને ધીમું કરે છે. બરાબર. નીચેના પૈકી લંગ્સ કેન્સરનું સામાન્ય લક્ષણ કયું છે? તો લંગ્સ કેન્સરનું સામાન્ય લક્ષણ કયું છે? તો ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, વિઝિંગ સાઉન્ડ, ચેન્જ ઇન ક્રોનિક કફ કે ઉપરના તમામ. તો લંગ્સ કેન્સરમાં સામાન્ય રીતે તમને શું જોવા મળશે? ઓપ્શન સી, ચેન્જ ઇન ક્રોનિક કફ. બરાબર. ડિસ્પનિયા એટલે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ. બરાબર. વિઝિંગ એટલે સિસુટી જેવો અવાજ આવે છે અસ્થમાની અંદર તમને જોવા મળતું હોય છે. અને હિમોપ્ટિસિસ પૂછે તો ગળફાની અંદર બ્લડ આવવું. હિમેટેમેસિસ પૂછે તો વોમિટિંગની અંદર બ્લડ આવવું. આ ખાસ યાદ રાખજો. નીચેના પૈકી કયું કાર્ડિયો રેસ્પિરેટરી એરેસ્ટવાળા પેશન્ટમાં સક્સેસફુલ રિસસિટેશન માટેનું અસેસમેન્ટ છે? કે ભાઈ આપણે કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટવાળું પેશન્ટ છે તો આપણને ખબર કઈ રીતે પડે રિસસિટેટ સક્સેસફુલ થઈ ગયું છે? તો પાલ્પેબલ કેરોટિડ પલ્સ, રિસ્પોન્સ ટુ પેન સ્ટિમ્યુલેશન, પોઝિટિવ બેબી કિસ કે ઉપરના તમામ. તો આપણને આમાંથી શું જોવા મળશે? તો જવાબ આવશે ઓપ્શન એ, કે ભાઈ કેરોટિડ પલ્સ તમને ફીલ થાય તો તમારું રિસસિટેશન સક્સેસફુલ થયું છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? અને એડલ્ટમાં કેરોટિડ પલ્સ, જ્યારે નાના બાળકોની અંદર બ્રેકિયલ પલ્સ. બરાબર. યાદ રાખજો બંને. એક નર્સ ટોન્સિલેક્ટોમી કરેલા 8 વર્ષના બાળકની ટ્રીટમેન્ટ વખતે નીચેના પૈકી શું ઓબ્ઝર્વ કરશે? કે ભાઈ ટોન્સિલેક્ટોમીનું ઓપરેશન કર્યું છે 8 વર્ષના બાળકનું, તો આપણે ટ્રીટમેન્ટ વખતે શું ઓબ્ઝર્વ કરીશું? બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, બ્રીથિંગ કે બ્રાઇટ રેડ સિક્રેશન. તો એની અંદર આપણે શું જોવાનું હોય? ઓપ્શન બી, કે બ્રાઇટ રેડ સિક્રેશન્સ માટે આપણે ઓબ્ઝર્વ કરવાનું હોય. બરાબર. જોઈ લો આકૃતિની અંદર. જો બીજો ક્વેશ્ચન એવો પૂછે ટોન્સિલેક્ટોમી કે જો બાળક સૂતા વારંવાર થૂક ગળતું હોય. બરાબર. ફ્રિક્વન્ટ સ્વેલોઈંગ તમને સમજ જોવા મળે તો બ્લીડિંગ છે એ યાદ રાખવાનું. એટલે કે એવી રીતે જે ફ્રિક્વન્ટ સ્વેલોઈંગ બાળકમાં આવે ટોન્સિલેક્ટોમી વાળો, તમને શું લાગે? તો એ બ્લીડિંગ છે એની નિશાની દર્શાવે છે. આ પણ યાદ રાખજો. નીચેના પૈકી લીડ પોઈઝનનું બીજું નામ શું છે? લીડ પોઈઝનનું બીજું નામ શું છે? એસ્ટ્રેક્સિસ, વિલ સિન્ડ્રોમ્સ, પ્લમ્બિઝમ્સ કે ઓલ ઓફ ધી અબવ. તો લીડ પોઈઝનિંગનું આપણું બીજું નામ છે ઓપ્શન સી, પ્લમ્બિઝમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. લીડ એટલે કે શીશુ. બરાબર. એનું નામ છે પ્લમ્બમ. એના ઉપરથી એનું નામ પડ્યું પ્લમ્બિઝમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. એસ્ટેરેક્સિસ શું છે? લીવરની ડિસઓર્ડરના કારણે હાથની અંદર ધ્રુજારી આવે ને કહેવાય એસ્ટેરેક્સિસ. ક્લિયર? અને વિલી સિન્ડ્રોમ છે એક જેનેટિક પ્રોબ્લેમ છે. હર્પીસ જોસ્ટર વાળા પેશન્ટમાં નીચેના પૈકી કઈ ચોઇસ ઓફ ડ્રગ્સ છે? હર્પીસ જોસ્ટર થયું હોય તેમાં કઈ ડ્રગ્સ આપણે અપાય? રેમડેસિવિર, એસાયક્લોવિર, ફોસ્કાર્નેટ કે આલ્બેન્ડાઝોલ. તો જવાબ આવશે ઓપ્શન બી, એસાયક્લોવિર આપણે આપતા હોઈએ છીએ. કારણ કે હર્પીસ જોસ્ટર એક વાયરસથી થતો રોગ છે. બરાબર. એની અંદર એન્ટીવાયરલ દવા એટલે કે એસાયક્લોવિર આપવી પડે. રેમડેસિવિર આપણે કોવિડમાં યુઝ કરતા હતા. બરાબર. આલ્બેન્ડાઝોલ કૃમિ માટે યુઝ કરીએ છીએ. અને હર્પીસ જોસ્ટરમાં ધારો કે પૂછે તો હર્પીસ જોસ્ટરના આપણે શું કહીએ? સિંગલ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એક આ ખાસ યાદ રાખજો. અને ચિકન પોક્સ માટે વેરીસેલા જોસ્ટર વાયરસ. કયો? વેરીસેલા જોસ્ટર, બેમાં મિક્સ ના કરતા. ચિકન પોક્સનું પૂછે તો વેરીસેલા જોસ્ટર અને સિંજલ્સ એટલે કે હર્પીસ જોસ્ટર. નીચેના પૈકી હાઇપરકેલેમિયાનું મેનેજમેન્ટ શું હશે? કે ભાઈ હાઇપરકેલેમિયા એટલે કે પોટેશિયમનું નોર્મલ પ્રમાણ બોડીની અંદર વધી જવું. બરાબર. તો ઇન્સ્યુલિન વિથ નોર્મલ સલાઇન, ઇન્સ્યુલિન વિથ રિંગલ લેક્ટેડ, ઇન્સ્યુલિન વિથ ગ્લુકોઝ કે પોટેશિયમ ક્લોરાઇડ. તો એનો આપણો જવાબ શું હશે? હાઇપરકેલેમિયાવાળા દર્દીને આપણે આપીશું ઓપ્શન સી, ઇન્સ્યુલિન વિથ ગ્લુકોઝ. બરાબર. કારણ કે લોહીની અંદર શું હોય કે પોટેશિયમ વધી જાય એટલે આપણે ઇન્સ્યુલિન આપીએ તો જે પોટેશિયમના જે કણો હોય કોષોની અંદર ધકેલે એટલે બ્લડની અંદરથી શું થઈ જાય? ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય. બરાબર. અને નોર્મલ ધારો કે લેવલ પૂછે કે ભાઈ પોટેશિયમનું લેવલ કેટલું હોય તો 3.5 થી 5 MEQ પર લિટર. શું હોય? 3.5 થી 5 MEQ પર લિટર તમને જોવા મળશે. જ્યારે 3 વર્ષથી નાના બાળકના કાનમાં ટીપા નાખવામાં આવે ત્યારે પીનાને કઈ રીતે ખેંચવામાં આવે છે? 3 વર્ષથી નાનું બાળક હોય તો કાન કઈ રીતે ખેંચો? નીચે અને આગળ તરફ, નીચે અને પાછળ તરફ, ઉપર અને આગળ તરફ, ઉપર અને પાછળ તરફ. તો જવાબ શું આવશે? જો લો કાનમાં આમાં નીચે અને પાછળ તરફ. પાછળ તરફ આપણે એડલ્ટમાં કરીએ પણ એડલ્ટમાં ઉપરની તરફ લઈ જઈએ એટલે બાળક નાનું એટલે નીચું યાદ રાખવાનું. બરાબર. એડલ્ટનું પૂછે તો અપ અને બેકવર્ડ. અને બાળકમાં 3 વર્ષથી નાના બાળકમાં પૂછે તો ડાઉન અને બેકવર્ડ. 3 વર્ષથી મોટું બાળક માટે પણ એડલ્ટનું રૂલ્સ લાગુ પડશે.
ક્લિયર? સ્પાઇનલ એનેસ્થેસિયા આપવા માટેની સાચી જગ્યા કઈ છે? સ્પાઇનલ એનેસ્થેસિયા આપણે કઈ જગ્યાએ આપીએ છીએ? L1 L2 માં, L2 L3 માં, L3 L4 માં કે L4 L5 માં? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, L3 અને L4 ની અંદર. કારણ કે જે એડલ્ટ હોય એમાં L1 L1 પાસે પૂરી થઈ જાય, બરાબર, અને નેરો ડેમેજ થવાના ચાન્સીસ રહેતા. એટલે L3 અને L4 વચ્ચે ઇન્જેક્શન આપણે આપી શકીએ છીએ, અને L3 અને L4 બેસ્ટ આઈડિયલ જગ્યા છે. ક્લિયર? અને નાના બાળકોનું ધારો કે તમને પૂછે તો L4 અને L5 બેસ્ટ છે, બરાબર, એડલ્ટમાં L3 અને L4. ક્લિયર? નીચેના પૈકી કઈ લેબોરેટરી વેલ્યુ પેન્ક્રિયાટાઇટિસમાં વધી જાય છે? પેન્ક્રિયાટાઇટિસ મતલબ પેન્ક્રિયાઝમાં ઇન્ફેક્શન્સ લાગવું. તો શામાં વધારો જોવા મળે? સીરમ એમાઇલેઝ, સીરમ લાઇપેઝ, એ અને બી બંને, કે સીરમ સોડિયમ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, એ અને બી બંને. એમાઇલેઝ અને લાઇપેઝ બંને વધી જાય એટલે પેન્ક્રિયાની અંદર શું થઈ જાય? સ્વેલિંગ જોવા મળતું હોય છે. પરિણામે એમાઇલેઝ અને લાઇપેઝ બંને એન્ઝાઇમ ખૂબ જ પ્રમાણમાં વધી જતું હોય છે, બરાબર. નોઝ બ્લીડિંગનું નીચેના પૈકી સામાન્ય કારણ કયું છે? નાકની અંદર જે એપિસ્ટેક્સિસ કહીએ, નોઝ બ્લીડિંગ થવું મતલબ એપિસ્ટેક્સિસ. તો સામાન્ય કારણ કયું? રાઇનોરિયા, લિટલ્સ એરિયા, સાઇનોસાઇટિસ કે અબોવ ઓલ? તો એનો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, લિટલ્સ એરિયા કહીએ છીએ, લિટલ્સ એરિયા, બરાબર. કે લિટલ્સ એરિયા કઈ જગ્યાએ? અહીંયા નાકના આગળના ભાગની અંદર તમને જોવા મળતો હોય છે, જેના આપણે કેસેલ બેચ પ્લેક્સસ કહીએ. શું કહીએ? કેસેલ્સ બેચ પ્લેક્સસ તરીકે ઓળખીએ. કે અહીંયા શું હોય? બ્લડ વેસલ્સનું આખું આ રીતનું જાળું આવેલું. શું આવેલું? બ્લડ વેસલ્સનું આખું જાળું હોય. નોર્મલ પણ તમને ઈજા થાય તો પણ ત્યાં નસકોરી ફૂટી જતું હોય છે. રાઇનોરિયા મતલબ નાકમાંથી પાણી વહેવું, બરાબર, એને કહેવાય રાઇનોરિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. નીચેના પૈકી કયું ક્લિયર લિક્વિડ એડ છે? તો ક્લિયર લિક્વિડ એડ કયું છે? પાસ્ચરાઇઝેશન મિલ્ક, આઈસ્ક્રીમ, રોસ્ટેડ આલમંડ જ્યુસ કે ફ્રેશ ઓરેન્જ જ્યુસ? તો જવાબ આવશે ઓપ્શન ડી, ફ્રેશ ઓરેન્જ જ્યુસ, બરાબર. એ ક્લિયર લિક્વિડ ડાયટ છે. ક્લિયર? નીચેના પૈકી કયો મલ્ટિપલ માયલોમા માટેનો કન્ફર્મેટિવ ટેસ્ટ છે? તો મલ્ટિપલ માયલોમા હોય તો એની અંદર કન્ફર્મેટિવ ટેસ્ટ કયો? બોન મેરો બાયોપ્સી, સીરમ પોટેશિયમ, સીરમ કેલ્શિયમ, સીરમ ક્રિએટિનાઇન? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, બોન મેરો બાયોપ્સી, બરાબર. મલ્ટિપલ માયલોમા શું? બોન મેરોનું કેન્સર છે, બરાબર. તો એની અંદર આપણે બોન મેરો બાયોપ્સી કરવી પડે. જોઈ લો, આકૃતિમાં જોઈ લો, ક્લિયર, એટલે તમને વધારે આઈડિયા આવી જશે. ડમ્પિંગ સિન્ડ્રોમનું કોમ્પ્લિકેશન નીચેના પૈકી કયું છે? ડમ્પિંગ સિન્ડ્રોમમાં શું તમને કોમ્પ્લિકેશન જોવા મળશે? નેફ્રેક્ટોમી, ઇલિયોટોમી, સબટોટલ ગેસ્ટ્રેક્ટોમી કે ઉપરના તમામ? ડમ્પિંગ સિન્ડ્રોમ શાનું કોમ્પ્લિકેશન છે? તો સબટોટલ ગેસ્ટ્રેક્ટોમીનું તમને જોવા મળશે. એટલે કે આમાં શું હોય કે સ્ટમકનો અમુક ભાગ ઓપરેશન કરી અને આપણે રિમૂવ કરતા હોઈએ છીએ, બરાબર, જેને કહેવાય સબટોટલ ગેસ્ટ્રેક્ટોમી. ક્લિયર? એટલે ખોરાક શું થાય? ડાયજેશન વગર સીધો આંતરડામાં જતો રહે, બરાબર. અહીંથી જેવું આવે સીધો આંતરડામાં ફાસ્ટલી એન્ટ્રી કરી જતો હોય છે. ક્લિયર? નીચેના પૈકી બાળકોમાં પીપલ ડાયલેટ કરવા માટે કઈ દવાનો ઉપયોગ કરવામાં આવે છે? પિલોકાર્પિન, જેન્ટામાઇસિન, એટ્રોપિન કે સાર્કોટિન? તો આની અંદર શું જવાબ આવશે? પીપલ ડાયલેટ કરવા માટે જવાબ આવશે એટ્રોપિન, બરાબર. એટ્રોપિન કયા ગ્રુપની છે પૂછે તો માઇડિયાટ્રિક્સ. માઇડિયાટ્રિક્સ શું કરે? પીપલને ઓલવેઝ ડાયલેટ કરે, બરાબર. ડબલ બબલ સાઇન એક્સરેમાં જોવા મળે તો કયા રોગની નિશાની છે? ડબલ બબલ સાઇન તમને જોવા મળે તો પેથોલોજી ઓફ પેલોટ, પાયલોરિક સ્ટેનોસિસ, ટ્રિક્યુઇસોફેજિયલ ફિસ્ટુલા કે ડિયોડિનલ એટ્રેસિયા? ડબલ બબલ સાઇન તમારે યાદ રાખવાનું, ડિયોડિનલ એટ્રેસિયાની અંદર તમને જોવા મળશે, બરાબર, ખાસ કરીને. અને પાયલોરિક સ્ટેનોસિસમાં બે જોવા મળે, તો ઓલિવ માસ જોવા મળે તમને પાયલોરિક સ્ટેનોસિસમાં, અને પ્રોજેક્ટાઇલ વોમિટિંગ બંને તમને જોવા મળતા હોય છે. ક્લિયર? ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક બ્લીડિંગવાળા પેશન્ટને 24 કલાક કેવો ખોરાક આપવામાં આવે છે? ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમાં બ્લીડિંગ થતું હોય તો કેવો ખોરાક આપશું? ક્લિયર લિક્વિડ, બ્લેન્ડ ડાયટ, રેગ્યુલર ડાયટ કે નીલ બાય માઉથ? તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક બ્લીડિંગ હોય તો આપણે હંમેશા દર્દીને કેવું રાખતા હોઈએ છીએ? નીલ બાય માઉથ રાખતા હોઈએ છીએ, બરાબર. 24 થી 48 કલાક એને NBM આપણે રાખીએ છીએ, અને IV દ્વારા એને આપણે આપતા હોઈએ છીએ. નીચેના પૈકીમાંથી કયો હોર્મોન્સની ઉણપના કારણે ડાયાબિટીસ ઇન્સિપિડન્સ જેવી કન્ડિશન્સ ડેવલપ થાય છે? તો કઈ હોર્મોન્સના ઉણપના કારણે ડાયાબિટીસ ઇન્સિપિડન્સ જોવા મળે? તો આ એન્ટીડાયરેટિક હોર્મોન, ઇન્સ્યુલિન, રેનિન કે ગ્લુકાગોન? તો જવાબ શું આવશે? ડાયાબિટીસ ઇન્સિપિડન્સ થવા માટે જવાબ આવશે ઓપ્શન એ, એન્ટીડાયરેટિક હોર્મોન. હવે જો એન્ટીડાયરેટિક હોર્મોન શું કરે? આપણું વોટર બેલેન્સ જાળવે, બરાબર. અને રેનિન શું કરે? બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે. ઇન્સ્યુલિન શું કરે? બ્લડ ગ્લુકોઝને કંટ્રોલ કરે. ગ્લુકાગોન શું કરે? બ્લડ સુગર લેવલ વધારે. એટલે ચારે ચાર ટર્મિનોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે યાદ રાખજો આ ખાસ. હાઇપોપેરાથાઇરોઇડિઝમ થવાનું સામાન્ય કારણ નીચેના પૈકીમાંથી કયું છે? તો હાઇપોપેરાથાઇરોઇડિઝમ થવાનું કારણ છે હાઈ સિરમ પોટેશિયમ લેવલ, હાઈ સિરમ કેલ્શિયમ લેવલ, લો સિરમ પોટેશિયમ લેવલ કે લો સિરમ કેલ્શિયમ લેવલ? તો જવાબ શું આવશે? જવાબ આવશે લો સિરમ કેલ્શિયમ લેવલ. એટલે પેરાથાઇરોઇડ હોર્મોન શું કરે? તો શરીરની અંદર, જે બોડીની અંદર કેલ્શિયમનું લેવલ જાળવવાનું કામ કોણ કરે છે? તો પેરાથાઇરોઇડ હોર્મોન. એટલે હાઇપોપેરાથાઇરોઇડિઝમ એટલે કેલ્શિયમનું લેવલ ઓછું થવું,
બરાબર, એટલે ખાસ યાદ રાખજો. આ નીચેના પૈકીમાંથી સિગ્મોડોસ્કોપી કરતાં પહેલાં શું તૈયારી કરવી જોઈએ? તમારે સિગ્મોડોસ્કોપી તમારે કરવી છે, બરાબર, તો તમે શું તૈયાર રાખશો? પેશન્ટને એનીમા આપવો, આયોડિનની એલર્જી વિશે જોવું, નેઝોગેસ્ટ્રિક ટ્યુબ નાખવી કે ઉપરના તમામ. તો જવાબ શું આવશે? તો પેશન્ટને આપણે સિગ્મોડોસ્કોપી કરવી હોય તો એનીમા આપી દેવાનો. પહેલાં શું આપવાનું? એનીમા આપવાનો. એટલે સિગ્મોડોસ્કોપી એટલે કે જે આંતરડાની જોવા માટે કે ભાઈ આંતરડાનું એનીમા આપીએ, આંતરડું ક્લીન થઈ જાય તો આપણે આંતરડાને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ, બરાબર. નીચેના પૈકી ફિટલ સર્ક્યુલેશનના હંગામી બંધારણમાં રાઇટ એટ્રિયમ્સ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચેનું કાણું શેના વડે ઓળખવામાં આવે છે? તો ભાઈ રાઇટ એટ્રિયમ્સ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે જે કાણું હોય એને આપણે શું કહીએ છીએ? ડક્ટસ આર્ટિયોસિસ, ડક્ટસ વિનોસિસ, ફોરામેન ઓવલ. તો પોર્ટલ સર્ક્યુલેશન્સ, તો જવાબ આવશે ઓપ્શન સી, ફોરામેન ઓવલ તરીકે ઓળખીએ છીએ. જો હવે આ ડક્ટસ આર્ટિયોસિસ એટલે પલ્મોનરી અને એઓર્ટા વચ્ચેનો સંબંધ, આ ખાસ યાદ રાખજો. ડક્ટસ વિનોસિસ એટલે અમ્બિલિકલ વેનથી ઇન્ફિરિયર વેના કેવા જોડાય એને કહેવાય ડક્ટસ વિનોસિસ, બરાબર. પોર્ટલ સર્ક્યુલેશન એટલે લીવરમાંથી બ્લડ ફ્લો જતો હોય, ક્લિયર. આ ત્રણે ત્રણ ટર્મિનોલોજી ખાસ યાદ રાખજો: ડક્ટસ આર્ટિયોસિસ, ફોરામેન ઓવલ અને ડક્ટસ વિનોસિસ. નીચેના પૈકી બે પેરાઇટલ બોન વચ્ચે આવેલા સૂચરને કયો સૂચર કહેવાય છે? બે પેરાઇટલ બોન વચ્ચે આવેલો સૂચર એને કયો સૂચર કહીએ છીએ? સજાઇટલ સૂચર, લેમ્બોઇડ સૂચર, કોરોનલ સૂચર કે ટેમ્પોરલ સૂચર? તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે સજાઇટલ સૂચર, બરાબર. સજાઇટલ સૂચર ક્યાં હોય? બે પેરાઇટલ બોન વચ્ચે હોય, બરાબર. આ બે પેરાઇટલ બોન વચ્ચે અહીંયા સજાઇટલ તમને જોવા મળે કે જ્યાં આપણે સજીન બજીન જતા હોઈએ ત્યાં. કોરોનલ સૂચર એ ફ્રન્ટલ બોન અને જે બે પેરાઇટલ બોન વચ્ચે હોય એને શું કહેવાય? કોરોનલ સૂચર કહીએ. લેમ્બોઇડ સૂચર પેરાઇટલ બોન અને અહીંયા પાછળ શું હોય? લેમ્બોઇડ સૂચર હોય. ટેમ્પોરલ સૂચર કઈ જગ્યાએ? ટેમ્પોરલ બોનની બાજુ તમને જોવા મળતા હોય છે, ક્લિયર. અને ફંટાનેલ પણ પૂછો, યાદ રાખવાના, એન્ટ્રીયર ફંટાનેલ અને પોસ્ટિરિયર ફંટાનેલ. નીચેના પૈકી ફિટલ સર્ક્યુલેશન્સમાં અમ્બિલિકલ વેનમાં કેવું બ્લડ વહે છે? તો અમ્બિલિકલ વેનમાં કેવું બ્લડ વહે છે? આની અંદર મિક્સ, અશુદ્ધ, શુદ્ધ કે શુદ્ધ અને અશુદ્ધ? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે અમ્બિલિકલ વેન્સની અંદર તમને શુદ્ધ બ્લડ જોવા મળતી હોય છે, બરાબર. આર્ટરી કેટલી હોય? બે અમ્બિલિકલ વેન, ક્લિયર. સજાઇટલ સૂચર, કોરોનલ સૂચર અને ફ્રન્ટલ સૂચર જે જગ્યાએ મળે તે જંકશન જેવા મેમ્બ્રેનના ભાગને શું કહેવામાં આવે છે? ઓક્સિપુટ, સિન્સિપુટ, એન્ટ્રીયર ફંટાનેલ કે પોસ્ટિરિયર ફંટાનેલ? સજાઇટલ સૂચર ક્યાં હોય? આગળની ભાગે હોય. કોરોનલ સૂચર ક્યાં હોય? આગળની ભાગે હોય. ફ્રન્ટલ આગળ હોય તો એન્ટ્રીયર ફંટાનેલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એન્ટ્રીયર ફંટાનેલને કેવો શેપ હોય? જુઓ, આ ડાયમંડ શેપ તમને જોવા મળે, ક્લિયર. એના બ્રિગ્મા તરીકે આપણે ઓળખીએ, શું કહીએ? બ્રિગ્મા તરીકે ઓળખીએ અને 18 મહિને પૂરાતું હોય. પોસ્ટિરિયરની અંદર શું હશે? લેમ્ડા તરીકે, લેમ્ડા જેવું લાગે, ત્રિકોણાકાર, બરાબર. અને લેમ્ડા તરીકે ઓળખતા હોઈએ છીએ એને. અને 1.5 મહિને બંધ થતું હોય છે, ક્લિયર. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. નીચેના પૈકી ફિટલ બોન અને ઓર્બિટની ઉપરની કિનારીથી કોરોનલ સૂચર સુધીના ભાગને શું કહેવામાં આવે? ફિટલ બોન અને ઓર્બિટની ઉપરની કિનારીનો જે ભાગ હોય એને શું કહેવાય? વર્ટેક્સ, સિન્સિપુટ, મેન્ટમ કે ઓક્સિપુટ? તો જવાબ શું આવશે? જવાબ આવશે સિન્સિપુટ, બરાબર. સિન્સિપુટ એટલે કપાળનો ભાગ, આર્ય ભાગ, આખો કપાળનો આગળનો ભાગ, બરાબર. કે જે ઓર્બિટથી લઈ, ઓર્બિટલ આર્ય, ઓર્બિટલ કેવિટીથી લઈ અને કપાળ સુધીના ભાગને આપણે શું કહીએ છીએ? એ, બરાબર. વર્ટેક્સમાં તે માથાના ઉપરના ભાગ એટલે કોરોનલથી લઈ અને છેક લેમ્બોઇડ સુધી, આ કોરોનલથી સ્ટાર્ટ થાય અને લેમ્બોઇડ સુધી આપણે કહીએ છીએ વર્ટેક્સનો ભાગ, ક્લિયર. ઓક્સિપુટ આ લેમ્બોઇડનો આખો પાછળનો ભાગ. મેન્ટમ એટલે ચીનનો ભાગ, આ મેન્ટમનો ભાગ. આ બધી બ્રિજ પ્રેઝન્ટેશનમાં આ વસ્તુ તમને ખાસ ખબર પડવી જોઈએ કે જે બ્રિજ પ્રેઝન્ટેશનમાં આ કામની વસ્તુ છે, ક્લિયર. નીચેના પૈકી સૌથી નાનો ડાયામીટર કયો છે? બાયપેરાઇટલ, બાયટેમ્પોરલ, મેન્ટો વર્ટિકલ કે સબ મેન્ટો બ્રેગ્મેટિક? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, બાયટેમ્પોરલ સૌથી નાનો છે. એટલે કેટલો છે બાયટેમ્પોરલ? 8 સેન્ટીમીટર છે. કેટલો છે? 8 સેન્ટીમીટર છે. પછી બાયપેરાઇટલ 9.5 સેન્ટીમીટર બાયપેરાઇટલ છે. સબ મેન્ટો બ્રેગ્મેટિક 9.5 છે. મેન્ટો વર્ટિકલ 13.5 છે. સૌથી મોટો ડાયામીટર કયો? મેન્ટો વર્ટિકલ, જે 13.5 છે, ક્લિયર. જ્યાંથી મેન્ટમ શરૂ થાય ત્યાંથી શરૂ કરીને બ્રેગ્માના મધ્ય સુધીના ડાયામીટરને શું કહેવાય? મેન્ટમ એટલે નીચેનો ભાગ. તો મેન્ટો બ્રેગ્મેટિક, ઓક્સિપિટો બ્રેગ્મેટિક, ઓક્સિપિટો ફ્રન્ટલ કે સબ મેન્ટો બ્રેગ્મેટિક? હવે જો આની અંદર ઓક્સિપુટ તો આવવાનું નથી એટલે ઓક્સિપુટવાળા ઓપ્શન જતા રહે. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, મેન્ટો બ્રેગ્મેટિક, બરાબર. એ રીતે જો ઓક્સિપુટ પાછળ હોય ને તો અહીંયા બ્રેગમાં, અહીંયા મેં તમને કીધું બ્રેગમાં એન્ટ્રીયર ફંટાનેલના, અને મેન્ટમ એટલે અહીંયા, તો આ સુધીના ભાગને આપણે શું કહીએ છીએ? મેન્ટો બ્રેગ્મેટિક તરીકે ઓળખીએ છીએ, ક્લિયર. સગર્ભાવસ્થા દરમિયાન યુટ્રસનું વજન કુલ કેટલું વધે છે? 300 ગ્રામ, 800 ગ્રામ, 900 ગ્રામ કે 1000 ગ્રામ? જવાબ આવશે ઓપ્શન સી, 900 ગ્રામ જેટલું વધે છે. ડિલિવરી પછી કુદરતી વજન એ 11 કેજી નોર્મલ વેઇટ ગેઇન થવું જોઈએ ફિમેલનું, બરાબર. ડિલિવરી પછી કુદરતી રીતે બ્લીડિંગ અટકાવે તે મસલ્સને શું કહેવામાં આવે? ડિલિવરી પછી નેચરલી બ્લીડિંગ જે અટકાવે, નેચરલ સુચરિંગ, લિવિંગ લાઇગેચર, બ્લીડિંગ કંટ્રોલર કે એક પણ નહીં? તો જવાબ આવશે ઓપ્શન બી, લિવિંગ લાઇગેચર તરીકે આપણે ઓળખીએ
છીએ, બરાબર. જે માયોમેટ્રિયમની અંદર ફિગર ઓફ 8ની જેમ આવેલા હોય, જુઓ ફિગર ઓફ 8ની જેમ આવેલા હોય છે, બ્લીડિંગ કંટ્રોલ કરવામાં હેલ્પરૂપ કરે છે અને પીપીએચ અટકાવવામાં મદદરૂપ થાય છે. ઈ મમતા શું છે? માતા અને બાળકની નોંધણી માટેનું સોફ્ટવેર, માતા અને બાળક માટેનું કાર્ડ, માતા અને બાળકની નોંધણી માટેનું રજિસ્ટર કે માતા અને બાળકની નોંધણી માટેનું ફોર્મ. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, માતા અને બાળકની નોંધણી માટેનું એક જાતનું સોફ્ટવેર છે, બરાબર. અને આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ એમએમઆર અને આઈએમઆર ઘટાડવાનો છે. કેટલામાં અઠવાડિયે સગર્ભા માતામાં ફંડસનો ભાગ અમ્બિલિકસ અને જીફી સ્ટર્નમની વચ્ચે જોવા મળે છે? કેટલા અઠવાડિયે? તો 20, 30, 32 કે 29. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, 32 અઠવાડિયે, બરાબર. તો આમાં ખાસ જુઓ, એક્ઝામમાં પૂછે ભાઈ 24 વીકે કઈ જગ્યાએ હોય, તો અમ્બિલિકસ ઉપર એક્ઝેક્ટ ક્યારે હોય? 24 વીકે તમને જોવા મળે. જીફી સ્ટર્નમ ઉપર 36 વીકે જોવા મળે, આ યાદ રાખવાનું, બરાબર. તો પછી 32 વીકે ક્યાં હોય? જીફી સ્ટર્નમ અને અમ્બિલિકસ વચ્ચે તમને જોવા મળતો હોય છે. ક્લિયર? સગર્ભાવસ્થા દરમિયાન કુલ કેટલા વજનમાં વધારો થાય છે? બરાબર. તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ 11 kgથી લઈ અને 16 kg હોય. કેટલો? 11 થી 16 kg. તો આમાં ઓપ્શન કેવો છે? એવો ઓપ્શન બી, 14 કિલોગ્રામ બધો વચ્ચે. સામાન્ય રીતે 11 થી 16, એટલે આપણે 11ના લેવલ પ્રમાણે તમારે ચાલવું પડે. બીજું 11 આલે તો ઓપ્શન આપણે 11 જ કરવાનો છે, બરાબર. સ્ટાન્ડર્ડ કેટલો વજનનો વધારો હોય? 11 કિલો હોવો જોઈએ. HIV પોઝિટિવ માતાની ડિલિવરી વખતે બાળકને HIV થતું અટકાવવા માટે કઈ દવા આપવામાં આવે છે? નેવિરાપિન, જીડુવિડિન, એ બી બંને, એક પણ નહીં. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન સી, જીડુવિડિન અને નેવિરાપિન આપણે આપતા હોઈએ છીએ, બરાબર. 72 કલાકની અંદર નેવિરાપિનનો પહેલો ડોઝ આપણે આપી દેવાનો હોય છે. IUGR એટલે શું? ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન્સ, ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રેટ, ઇન્ટ્રાયુટેરાઇન ગ્રેવિટી રેટ, ઇન્ટ્રાયુટેરાઇન ગ્રાસ્પિંગ રેટ. જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન. ક્લિયર? 40% સગર્ભા સ્ત્રીઓમાં ત્રીજા ટ્રાઇમેસ્ટર દરમિયાન સામાન્ય સોજા જોવા મળે છે, જે આરામ કરવાથી ઓછા થઈ જાય. તેનો શું કહેવામાં આવે? એક્લેમ્સિયા, પ્રી એક્લેમ્સિયા, વેરિકોઝ વેન કે પેલ્વિક ઇન્ફેક્શન્સ. જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, પ્રી એક્લેમ્સિયા જોવા મળશે, બરાબર. પ્રી એક્લેમ્સિયાની અંદર બીજા સાઇન તમને હાઇપરટેન્શન, પ્રોટીનુરિયા અને આલ્બ્યુમિન પણ વધારે જોવા મળે, જેના કારણે એડીમાં તમને જોવા મળતું હોય છે, બરાબર. આ રીતે પીટિંગ એડીમાં જોવા મળે, ખાડો પડે ને એ રીતનું. બંને પગ ઉપર પ્રેશર આવવાના લીધે વેન ફૂલાઈ જાય અને બ્લૂસ થઈ જાય, તો તેને શું કહેવામાં આવે છે? એક્લેમ્સિયા, પ્રી એક્લેમ્સિયા, વેરિકોઝ વેન કે પેલ્વિક ઇન્ફેક્શન્સ. તો જવાબ શું આવશે? જવાબ આવશે વેરિકોઝ વેન, બરાબર. જો વેરિકોઝ વેનની અંદર કઈ રીતે તમને જોવા મળે છે? ભારતમાં માતા મરણનું સામાન્ય કારણ શું છે? ભારતની અંદર માતા મૃત્યુ થવાનું કારણ શું છે? પીપીએચ, એબોર્શન, સેપ્ટિસેમિયા કે પછી એનિમિયા. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે પીપીએચ, બરાબર. પીપીએચના કારણે સૌથી વધુ પ્રમાણમાં થતું હોય. પોસ્ટ 500 ml કરતાં વધારે બ્લડ લોસ થાય અને આપણે પીપીએચ કહીએ, અને LACS 1000 ml કરતાં, બરાબર, 1 લિટર કરતાં. તો આ તો આજનો વિડીયો જોવા માટે થેન્ક યુ.